નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયો સેશનમાં આપણે જોઈ રહ્યા છે ભાઈ જેઈ નીટ જેડબલી કે નીટ કરવું કે કેમ ન કરવું. રાઈટ. તો બહુ શોર્ટમાં છે, નીટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, અને કરવું જોઈએ તો કોને કરવું જોઈએ. એમાં બહુ વધારે ચર્ચા જેવું કશું છે જ નહીં. પહેલું તો નીટ છે શું? તો દિમાગમાં એ રાખી લો કે નીટ છે ભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ જેટલી પણ છે, રાઈટ, અથવા ગુજરાતની કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે, જે લોકો જે વિદ્યાર્થીઓ એમબીબીએસ કરવા માંગે છે, બીડીએસ કરવા માંગે છે, માં મેડિકલ ક્ષેત્રે જઈને ડોક્ટરેટ કરવા માંગે છે, રાઈટ. તો એ લોકોએ નીટ તો આપવી જ પડશે, કોઈ ઓપ્શન નથી. તો હવે આપણે એ વિચારવાનું છે કે ખરેખર આપણે ડોક્ટર બનવા માંગીએ જ કે નથી બનવા માંગતા. મેં ગઈકાલે વાત કરી હતી કે જો તમે ડોક્ટર બનવા માંગતા હો, રાઈટ, મેડિકલ ડોક્ટર બનવા માંગતા હોય તો તમારે મેથ્સ છોડી જ દેવું પડશે, ગમે તેટલો પ્રેમ હોય. અને એનાથી બિલકુલ ઉલટું, જો તમે ડોક્ટર બનવા માંગતા જ હોવ તો ઈચ્છો કે ના ઈચ્છો નીટ કરવી જ પડશે, રાઈટ. હવે નીટ છે શું એ સમજી લો. તો નીટ એક પહેલું મેં કીધું એ પ્રમાણે મેડિકલમાં તમારે એડમિશન લેવું હોય, ગુજરાતમાં લેવું હોય, ઓલ ઓવર ઇન્ડિયામાં લેવું હોય તો તમારે નીટ આપવી જ પડશે. એનો સિલેબસ કયો હોય છે? 11મા અને 12મા ધોરણ બંનેનું. એ ઉપરાંત 11 સાયન્સ અને 12 સાયન્સમાં ગુજરાત બોર્ડ કે એનસીઈઆરટી ની અંદર જે પણ ટોપિક છે એનાથી થોડાક એક્સ્ટ્રા ટોપિક્સ પણ હોય છે. એનો મતલબ શું થયો કે તમારે જો 11મી અને 12માની બંને સિલેબસની તૈયારી કરવી હોય તો 2 વર્ષ તો જોઈશે જ. ધારો કે તમે માર્ચ 2025માં બોર્ડની પરીક્ષા ધોરણ 10ની પાસ કરી અને હવે તમારે સાયન્સમાં એડમિશન લેવું છે, તો તમે માર્ચ 2027માં નીટની એક્ઝામ આપવા. તો તમે એવું વિચારતા હોવ કે હું શાંતિથી 11મું નથી કરવું, મારે નીટ ડોક્ટર બનવું છે, મારે પહેલા એ ફિક્સ કરી લો. જો તમારે ડોક્ટર બનવું હોય તો નીટ કરવાનું જ છે, નથી બનવું તો નથી જ કરવાનું. ક્લિયર છે, આમાં કોઈ કન્ફ્યુઝન નથી. પણ હું હંમેશા એવી સલાહ આપું કે તમારી પાસે 2 વર્ષ ગોલ્ડન વર્ષ છે, 11મું અને 12મું. બીજું બંને વર્ષનો સિલેબસ પૂછાય છે, કેમ નહીં થોડી થોડી તૈયારીઓ કરીને આપણી નીટની વ્યવસ્થિત તૈયારી કરીએ, જેથી આપણને એક સારો એવો ચાન્સ મળે, સારા પ્રોફેશનમાં જઈ શકીએ, ઉમદા પ્રોફેશનમાં જઈ શકીએ અને આપણું કરિયરને બૂસ્ટ કરી શકીએ. અને જો તમે નીટ કરવા માંગો છો તો પ્લાનિંગ શું કરવું પડે કે જો 2 વર્ષની મહેનત છે, 2 વર્ષની, એવું જરૂરી નથી કે 2027માં તમે એને ક્લિયર જ કરી લેશો. પરંતુ જો ક્લિયર કરી લેશો તો આખી વસ્તુ જુદી, કે નહીં કરો તો શું, તો 1 વર્ષનો ડ્રોપ લઈ લેજો. જિંદગી ઘણી લાંબી છે, કરિયર ઘણું લાંબુ છે, તો એમાં 1 વર્ષનો ડ્રોપ લઈને પણ કરી શકાય. એટલે કેટલાક લોકોને વિચાર આવે તો પછી આ 2 વર્ષ શા માટે બગાડું, હું શા માટે નીટ કરું, હું 1 વર્ષ ડ્રોપ લઈને કરીશ. તમે જસ્ટ વિચારો, જે વસ્તુ તમે 2 વર્ષ કરો છો એને તમે સોલ્વ ના કરી શકતા હોય તો 1 વર્ષની તૈયારીમાં નહીં થાય. ક્વેશ્ચન માર્ક થશે. તમે તો હમણાં કીધું કે ડ્રોપ લઈ લો. મેં ક્યારે ડ્રોપ લેવાનું કીધું? 2 વર્ષ નીટની વ્યવસ્થિત તૈયારી કરો, એક્ઝામ આપો, એક્સપિરિયન્સ કરો, અને સિલેક્શન ના થાય તો ફરી ડ્રોપ લો. પછી રિઝલ્ટ જોશો ને આખું રિઝલ્ટ ચેન્જ હશે. એટલે હું બસ એટલું જ કહીશ કે ડોક્ટર બનવું છે, નીટ ઇઝ કમ્પલસરી. ડોક્ટર નથી બનવું તો નીટ ઇઝ નોટ નેસેસરી. ઓકે, તો આના પર કઈ ખાસ ચર્ચાની જરૂર પડતી નથી. નીટ નો બેનિફિટ શું છે? તો નીટ એ ગવર્મેન્ટ એક્ઝામિનેશન છે. એટલે શું થાય કે એમાં જે તમને રેન્ક આવે ને, એ રેન્કને આધારે તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળતું હોય છે. એટલે એવું માનીને ચાલો તમારી ફીસ ઓછી થતી હોય છે. એટલે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે, પછી જીમર્સ છે, ઓકે, તો એ જીમર્સ ની અંદર પણ તમને એડમિશન મળી શકે. એની ફી થોડીક વધારે હોય છે, લગભગ 50,000 થી લાખ રૂપિયા વાર્ષિક હોય છે, પણ એ પણ વધારે ફી ના કહેવાય મેડિકલ ક્ષેત્રે. મને એવું લાગે છે કે તમારે નીટની તૈયારી કરવી જ જોઈએ. અને જો બાયોલોજી લેતા હોય તો કેમ ચાન્સ ન લેવો જોઈએ? એટલા માટે કે નીટ બહુ જ અઘરું છે. તમારે ખ્યાલથી સાયન્સ જ ન કરવું જોઈએ. સાયન્સ પણ ઘણું અઘરું છે. તો આ 2 વર્ષને તમે બેટા ફાવે એવી રીતે મસ્ત રીતે તૈયાર કરો, એકદમ જોરદાર પ્લાનિંગ કરો અને નીટની તૈયારી પાછળ લાગી પડો.